રાજન, આ સિવાય એકાદશ સ્કંધની અંદર ભગવાનની બધી લીલાઓની એક ઝાંખી છે અને 12મા સ્કંદની અંદર ગુરુ દત્તાત્રેય 24 જે ગુરુઓ કર્યા છે એ કથા શીખવાડે છે કે જેની પાસેથી જ્યારે જે કંઈ પણ શીખાઈ જાય, શીખા પણ મળી જાય, એને ગુરુ તરીકે ધારણ કરવો ને એની પાસેથી કંઈક ગુણ લેવો. એની સાથે સાથે પરમહંસોની કથા છે, પરમહંસોની ગતિ બતાવી છે. આ સિવાય આપને કંઈ સાંભળવાની ઈચ્છા છે? પરીક્ષિતે ના પાડી. સુખદેવજી મહારાજ ત્યાંથી ઉભા થયા છે. ગંગાનો કિનારો સુખદેવજીએ છોડ્યો. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. પરીક્ષિતે પણ પોતાના રાજ્યનો માર્ગ લીધો. સૂત નામના પુરાણી 88,000 ઋષિઓને કહે છે, ઋષિઓ, મહારાજ પરીક્ષિત પોતાના નગરમાં આવ્યા છે. 7 દિવસ પૂર્ણ થયા છે. સુંદર મજાની શ્રીમદ ભાગવત સપ્તાહનું શ્રવણ કર્યું છે. બરાબર પૂર્ણાહુતિના સમયે કૃષ્ણ કનૈયા લાલ કી જય. 7 દિવસ પૂર્ણ થયા છે. શૌનકાદિ ઋષિઓ, પેલો તક્ષક નાગલોકમાંથી નીકળી ચૂક્યો છે. હા, આપો, એમને આપો. લઈ લો, બધાય પીધું જ છે, કઈ વાંધો નહીં. લો, લઈ લો. ખરેખર દરિદ્રતા જતી રહી. શ્રી કૃષ્ણ સમોવડું દીધું છે સુદામાને, અને ત્રીજી મુઠ્ઠી જો મૂકી દીધી હોત ને તો ભગવાન બનાવી દેત. નાગલોકમાંથી તક્ષક નામનો એ ઝેરી નાગ મહારાજ પરીક્ષિતને બ્રાહ્મણના શ્રાપ પ્રમાણે કરડવા માટે નીકળી ગયો છે. અને વળી પાછો એક બ્રાહ્મણ 100 પ્રકારે કલ્યાણ કરવા વાળો શતાનંદ નામનો બ્રાહ્મણ, નાગલોકમાંથી નીકળેલો નાગ અને આ શતાનંદ નામનો આયુર્વેદાચાર્ય બ્રાહ્મણ બેનો ભેટો માર્ગમાં થયો છે. હે શૌનકાદિ ઋષિઓ, એક માર્ગમાં આ બ્રાહ્મણનું અને આ સર્પનું મળવું એ પણ એક સંયોગ છે. બન્યું એવું કે બંને જણા રસ્તામાં મળ્યા અને વાતો એ વળગ્યા છે. વાતમાંથી વાત નીકળી અને સર્પ જે પોતાના મૂળ સ્વરૂપમાં નથી એવો તક્ષક આ બ્રાહ્મણને કહે છે કે હે ભૂદેવ, ક્યાં જાઓ છો? ત્યારે આ શતાનંદ નામનો બ્રાહ્મણ કહે છે કે કોઈ બ્રાહ્મણે શરાપ દીધો છે, કોઈ તક્ષક નામનો નાગ છે, ખબર નથી કોણ, અને મહારાજ પરીક્ષિતને કરડવાનો છે. વળી પાછો ઈ આ બાજુ કરડે એટલે આ બાજુ તરત ઝેર ઉતારી નાખે. શતાનંદનું વાક્ય સાંભળીને ઘડીક વાર તક્ષક ઉભો રહી ગયો. ઓહો, આ બ્રાહ્મણમાં એટલું બધું બળ હશે એમ. કેવી રીતે ઉતારશો? એ ઉતારવાનું મારું કામ, મારે કરવાનું છે, હું કરીશ. આટલું જ્યાં શતાનંદે કહ્યું અને ત્યાં પેલો તક્ષક જે એના સ્વરૂપમાં નહોતો ને મૂળ સ્વરૂપમાં આવ્યો. લે, હું જ તક્ષક, બોલ હવે. અને લીલું છમ ઝાડના મૂળમાં તક્ષકે દંશ માર્યો અને રાખનો ઢગલો થઈને વૃક્ષ નીચે પડી ગયું. શતાનંદ બ્રાહ્મણ હસવા લાગ્યો. ઓહો,
આનાથી વધારે તો તારી તાકાત નથી ને. તક્ષકને કહે છે શતાનંદ નામનો બ્રાહ્મણ પાણીની અંજલિ ભરી અને સંજીવનીના મંત્રો ભણી અને વળી પાછું એ વૃક્ષ ઉપર પાણી છાંટ્યું. જે રખિયાનો ઢગલો હતો એ જેવું લીલુંછમ વૃક્ષ હતું ને એનાથી 10 ગણું ઘટાદાર લીલુંછમ વૃક્ષ. ક્ષણમાત્રમાં બ્રાહ્મણે ઊભું કર્યું. તક્ષકને થયું કે આ ઉતારી શકે. બ્રાહ્મણને કહે છે શું નામ છે તમારું? કહે શતાનંદ. શતાનંદ સાંભળો, આ કઈ મને શોખ નથી થતો કે હું જૈન રાજાને કરડું. મારે શા માટે પરીક્ષિતને કરડવું જોઈએ? પણ આ તો તમારા જ કુળના, તમારા જ ભાઈ આ બ્રાહ્મણે શ્રાપ દીધો છે અને આ રાજા પરીક્ષિતે તમારા કુળનું અપમાન કર્યું છે, એટલા માટે એને આ શ્રાપ મળ્યો છે ને તમારા વચનની મર્યાદા રાખવા માટે, લાજ રાખવા માટે હું જઉં છું. કૃપા કરો, તમારે શું જોઈએ છે? મારે મારી દીકરી પરણાવી છે, એની માટે ધન જોઈએ છે. મોટો પથ્થર પડ્યો તો એના ઉપર તક્ષકે ભૂફાડો માર્યો, સોનાનો થઈ ગયો, હાથમાં પકડાવ્યો. સુવર્ણનો પથ્થર હાથમાં આવ્યો, હાલે આને વેચીને તારી દીકરીના લગ્ન કરી નાખજે, જા. બ્રાહ્મણે ઊંધી વાટ પકડી, તક્ષક એના રસ્તે. વળી પાછું તક્ષકને મગજમાં આવ્યું કે આ જાતે બ્રાહ્મણ છે, આને જો લોભ છૂટતા વાર નહીં લાગે, આ પથ્થરનો ઘા કરીને વળી પાછો જો દયા એને જન્મીને તો વળી પાછો આ પરીક્ષિતને બચાવવા આવવાનો આ. એટલે વિશ્વાસ ના કર્યો. સોનાની લાકડી થઈ અને બ્રાહ્મણના માર્ગમાં પડ્યો. આ બ્રાહ્મણ પાસે એવી વિદ્યા હતી, ગમે તેવો સર્પ, ગમે તેવું જીવજંતુ એ ગમે ત્યાં કરડ્યું હોય, આ જોવે, આમ સામું જોવે ને એટલે તરત ઝેર ઉતરી જાય. એવી પરમ વિદ્યાનો આ જાણકાર. લાકડી થઈને પડ્યો રસ્તામાં સર્પ. શતાનંદે જોયું સોનાની લાકડી પડી છે. પથરાને બાજુમાં મૂક્યો, સોનાની લાકડી લીધી, વળી પાછો પથરો ઉચકવા જાય. હવે લાકડી ને પથરો બે જોડે ન ઉપડે એટલે એણે જે સોનાની લાકડી હતી એ પાછળ પોતાના જબ્બાના પાછળના ભાગમાં ભરાવી લાકડીને અને પથ્થરને ઉચકી લીધો અને ચાલવા લાગ્યો. લાકડી સ્વરૂપે જે તક્ષક પોતાના મૂળ સ્વરૂપમાં વળી પાછો આવી અને આ ગળાના પાછળના ભાગમાં શતાનંદ નામના બ્રાહ્મણને દંશ દીધો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને વળી પાછું આ માટો મારી આવીને મોઢા સામું આવીને શતાનંદને કહે છે બોલ, જોવે ત્યાં ઝેર ઉતાર ને લે, જો દેખાય છે પાછળ, ઉતાર ઝેર. શતાનંદ બ્રાહ્મણના ત્યાં 100 વર્ષ પૂર્ણ થયા. પરીક્ષિત મહારાજના દરબારમાં કીટક સ્વરૂપે તક્ષક આવ્યો, દંશ દીધો. પણ શાસ્ત્રકાર કહે છે કે પરીક્ષિતને દંશ થયો એ પહેલા એની મુક્તિ થઈ ગઈ હતી. આવો પરીક્ષિતનો 7 દિવસમાં મોક્ષ. આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ પારાયણ શ્રી ઠાકોરજીના ચરણે સાથે આ કથાની પૂર્ણાહુતિ અહીંથી અત્યારે હું જાહેર કરું છું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ
मम ताळि श्रीकृष्णः शरणं मम ताळि श्रीकृष्णः शरणं मम जय श्रीकृष्णः शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्ण शरणं भैरवी श्रीकृष्ण शरणं मम भैरवी श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम जय श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम जय श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम जय श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम गाओ राधे 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 श्री राधे जय श्री कृष्ण बोलो जय राधे श्री राधे जय राधे जय श्री कृष्ण श्री राधे श्री राधे जय श्री कृष्ण बोलो जय राधे श्री राधे जय राधे जय श्री कृष्ण श्री राधे जय श्री कृष्ण बोलो जय राधे जय श्री कृष्ण बोलो जय राधे श्री राम जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम श्री राम जय जय राम ताली राधे 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 मेरी नदिया गहरी भव जल लहरी नदिया गहरी कर मन बेग बहाया कर मन बेग बहाया तेरी शरण प्रभु तेरी शरण। बोलिए कृष्ण कन्हैया लाल की भागवत भगवान की जय, द्वारिकाधीश की जय।
आदिशक्ति अंबे मात की, फलतेश्वरी मात की, रामचंद्र भगवान की, बहुचर मात की, महाकाली मात की, चामुंडा मात की, हर सिद्धि मात की। आ कथाમાં આપ સૌનો આપ સર્વનો જે અહીંયા મંડપમાં છો, મંડપમાં નથી, બહાર છો, સર્વે ખૂબ ખૂબ અને ખૂબ મહેનત કરી અને 7 દિવસ સુધી આ કથાંતર્ગત અનેક પ્રસંગોને પાર પાડ્યા છે. સૌ પ્રથમ આભાર વ્યક્ત કરીશું ભાઈ શ્રી દીપકભાઈ અને જીગરભાઈ, જેમણે સવારની પૂજાથી લઈ અને પ્રસંગ પતાવીને સાંજે ઠાકોરજીને ઘરે પધરાવવા સુધીની તમામે તમામ જવાબદારીઓ યજ્ઞની સાથે પૂર્ણ નિષ્ઠાથી પૂરી કરી છે. એવા બંને અમારા ભાઈઓ, એનો ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓના ગડગડાટથી બંનેને વધાવીશું. સાથે સાથે 2 ગામના ભૂદેવો છે, એમણે પણ અહીંયા બેસી અને એમનાથી થઈ શકે એટલી સેવા અહીંયા આપી છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આભાર વ્યક્ત કરું છું વ્યાસપીઠ ઉપરથી. આ બાજુ અમારું સંગીત વૃંદ, આ બંને મારી પાંખો છે. એક પાંખથી ઉડી શકાય નહીં. એક પાંખ બ્રાહ્મણો અને બીજી પાંખ મારી આ બાજુ છે. એમના વગર બધું અધૂરું છે. સૌથી પહેલું સ્વાગત કરીશ અને આભાર વ્યક્ત કરીશ જ્યારે, જ્યાં, જેમ, જેવી રીતે, જે પરિસ્થિતિમાં જ્યારે યાદ કરું ત્યારે ત્યાં, તેમ, તેવી રીતે એ પરિસ્થિતિમાં ક્યારેય એમણે મને ના નથી પાડી. જેમ હોય, જેવું હોય, જેટલું હોય. મેં મારી કથાની શરૂઆત કરીને ત્યારથી આજ સુધી મને જેણે એક સરખો સહકાર આપ્યો છે એવા ભાઈ શ્રી અંબારામભાઈ, જે હાર્મોનિયમ પર બેઠા છે. જોરદાર તાળીઓના ગડગડાટથી એક વખત એમને વધાવી લઈશું. સહ ભાઈ શ્રી અનિલભાઈ, મારી સાથે લગભગ 3-4 કથાઓમાં, નૈમિષારણ્ય ધામમાં પણ અમારી સાથે જ હતા. એ નિર્માની છે, માન વગરનો છોકરો છે. એને આગળના દિવસે કીધું એને, ભાઈ મેં બીજા કોકને કહ્યું તું પણ મેળ પડ્યો નથી, ના પાડી છે ને તારે આવવાનું છે. બીજા કોઈને અનુકૂળતા હોય ને તોય ના પાડે, માન ભંગ થાય ને એટલે. આ છોકરાએ મને કોઈ દિવસ ના નથી પાડી. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. ત્રીજા નંબરે ભાઈ શ્રી મેહુલભાઈ રામાનુજ, ખૂબ સુંદર મજાનો બેન્જો અને તાલ છેડે એટલે આપણને ગાવાનું મન થાય. જોરદાર તાળીઓના ગડગડાટથી ભાઈ શ્રી મેહુલભાઈને, બહુ સારો માણસ છે, વળી પાછો સાધુનો દીકરો છે એટલે અમને વધારે એના પ્રત્યે માન. બાજુમાં ભાઈ શ્રી કેતનભાઈ દવે, અમારા ભૂદેવ છે, બ્રાહ્મણ છે, બહુ જ સુંદર મજાનું ગાય છે અને સુંદર મજાનું ઓર્ગન વગાડે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી એક વખત એને વધાવીશું. આ ભાઈ જે ફ્લૂટ વગાડે છે ને, નિખિલભાઈ નામ છે, નિખિલભાઈ શર્મા. નિખિલભાઈ શર્મા ભારતમાં સૌથી શ્રેષ્ઠ સંગીતની જે શાળા છે એ ગુજરાતમાં, એમાં પણ અમદાવાદમાં અને એક ગાંધીનગરમાં છે. એક સપ્તક આર્કેડ અને એક સપ્તક ઉસ્માનપુરાની અંદર એ શાળા ચાલે છે. વિશ્વના, ગુજરાતમાંથી જે પારંગત વિદ્વાનો, સંગીતજ્ઞો, જે સંગીતના વિદ્વાનો જે આપણને મળે છે, એ સપ્તક નામની જે સંસ્થા છે ને એ આપણને આપે છે. અને ભાઈ શ્રી એ સપ્તકની અંદર ફ્લૂટ વગાડતા શીખવાડે છે બાળકોને. જોરદાર તાળીઓના ગડગડાટથી એમને વધાવીશું. જેણે આખા પ્રસંગને એક નાનકડા ડબ્બાની અંદર કંડાર્યો છે એવા એક ભાઈ શ્રી અહીંયા હાજર નથી. અમારા પરમ મિત્ર, મારી સાથે ભણેલા, વિરમગામથી અહીંયા એક ફોન કર્યો કે તમારે આવવાનું છે ને આટલામાં, આવી રીતે કઈ વાંધો નહીં. ભાઈ શ્રી પ્રમોદભાઈ, હરિભાઈ અને
ચિરાગભાઈ એ તો કાલ હતા ને કે આ ચિરાગભાઈ જ છે. આ ચિરાગભાઈ ને, આ ચિરાગભાઈ હજી આપણે એમને કહીએ છીએ તો આપણને ઉતારતા જ જાય છે. અમને ઉતારો ત્યાં સુધી વાંધો નહીં, અમારી ના ઉતારતા. જોરદાર તાળીઓના ગડગડાટ થયા. જ્યારે જોવું હોય ને ત્યારે આમ કરીને કેસેટ ચડાવી નથી કે તરત જ. અને વળી પાછું એમને કીધું છે કે આપી દેશે કેસેટ કદાચ કાલ. તો બધુંય સાથે લઈને આવ્યા છે. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અભિનંદન. વ્યાસપીઠ ઉપરથી આ અમારા સમગ્ર સ્ટાફને એક બ્રાહ્મણના દીકરા તરીકે આશીર્વાદ. આપ સર્વે ખૂબ પ્રગતિ કરો. સાથે સાથે સુંદર મજાનું જય માતાજી સાઉન્ડ હિંમતભાઈ પણ હાજર છે, ભાઈ ઓપરેટર પણ અહીંયા હાજર છે. જોરદાર તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈએ. સહ આપણને જેમણે જમ્યા વગર કોઈએ જવાનું નથી. આ ત્રીજી વખત હું કહું છું. આવું કે કોણ 3 વખત? કોઈએ જવાનું નથી. બધો આંકડો ફિક્સ થઈ ગયો છે. રસોઈ વાળા ભાઈઓ આવ્યા હતા ને આપણે. જોરદાર તાળીઓના ગડગડાટથી બંને ટાઈમ જે માંગો એ સુંદર મજાના નાસ્તા, ચા, પાણી, કોફી, શરબત કથાની વચ્ચે વચ્ચે જોરદાર તાળીઓના ગડગડાટ. આ તાળીઓ એમને સંભળાવી જોઈએ ત્યાં તો હમણાં સારું જમાડશે. હા ને, જોરદાર તાળીઓના ગડગડાટથી બેન શ્રી વિમળાબેન ગોવિંદભાઈ પટેલ, ચંદ્રિકાબેન જશુભાઈ પટેલ, આવી દીકરીઓ ભાગ્યશાળીને મળે. અને બહુ મોટું ભાગ્ય હોય ને ત્યાં આવી દીકરીઓ જન્મે. હંસાબેન કિશનભાઈ પટેલ વાસણા, ઉપરની બંને બહેનો ચાંદલોડિયા. તારાબેન અરુણભાઈ પટેલ ઈશનપુર, નૈનાબેન જયંતિભાઈ પટેલ ચાંદલોડિયા, સંતુબેન દીપક કુમાર પટેલ ગોતા, આશાબેન બેચરભાઈ પટેલ થલતેજ, ઉષાબેન હિરેનકુમાર પટેલ ગોતા. આ બહેનોને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. વ્યાસપીઠ ઉપરથી ખૂબ ખૂબ અભિવાદન, અભિનંદન, આભાર. સહ ઠાકુરજી એમના ઉપર ખૂબ કૃપા કરે. રામ ભરોસે એક નાનકડું, નહીં બોલું ના બોલું ના, આ નાનકડું એક કવર રામ ભરોસે 4 વખત મને ના પાડી છે એટલે નામ નહીં બોલું, પણ શુભેચ્છા પાઠવે છે કવર સાથે. આ ભાગવતજીને અર્પણ કરીએ છીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અહીંયા ભાગવતજીને, પોથીજીને અને મને જે કાંઈ પણ ભેટ છે એ સહર્ષ આ કવર બધા બેનો હાથ અડાડો. અને સહર્ષ સપ્રેમ આમાં જે કાંઈ પણ હોય એને શ્રી ઠાકોરજીની, શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માની પ્રસાદી સમજી અને સ્વીકારું છું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. નામ બોલવાના છે. અડાડી અડાડી સાઈડમાં મૂકતા જાઓ અને હાથ અડાડો. અહીંયા 12 વસ્ત્ર છે. ભગવાન સાંગ 12 સ્વરૂપનો છે અને આના ભાગવતજીના સ્કંદ પણ 12 છે. એ 12નું સવસ્ત્ર આપણે પૂજન કરી રહ્યા છીએ. 8 બહેનો વતી ઠાકોરજી અમને ઘણું આપે, એમને પણ ઘણું આપ્યું છે. અને હજી આવા જ્યાં જ્યાં ધાર્મિક પ્રસંગો થાય ત્યાં ત્યાં મોકળા મને આવી જ રીતે દેતા રહે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના સહ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. તમે આ બાજુ પકડી રાખો. લો લાવો, લો આ પકડો, તમે આ લઈ લો. સ્પર્શ કરાવો. દ્વાદશાંગો વૈ પુરુષ નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુકમુખાત નમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયા.
મુહુ રહો રસિકા ભૂવિ ભાવુકા. આવા નાવા તમે આ કથાના રસિક રહો, આવા નાવા ભાવુક રહો. અને જ્યારે જ્યારે વળી પાછા ઠાકોરજી કૃપા કરે, ઈચ્છા કરે, ત્યારે ત્યારે આવા ધર્મના માંડવા રોપાય, ત્યારે ત્યારે તમારું આવું સહદાન યોગદાન આ ઠાકોરજી તમારા અમારા વતી સ્વીકારે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના મૂકી દો. ત્યાં કૃષ્ણ કનૈયા લાલ કી જય. જો બધાયના નામ મને આવડતા નથી, પણ મને બધાના નામ મને આવડતા નથી, પણ આ કથાની અંદર જ્યાં જ્યાં જેણે જેણે જેવી રીતે જે પણ પ્રકારનો સહયોગ આપ્યો છે બધાયના અમે એટલે હું અને આ યજમાન પરિવાર અમે આભારી છીએ. અને આ જે અમારો યજમાન પરિવાર છે 8 બહેનોની સાથે, એમાંથી જો કોઈને 2 શબ્દ બોલવા હોય તો અહીંથી વ્યાસપીઠ ઉપરથી છૂટ છે. આપ શ્રી 2-5 મિનિટ 2 મિનિટ 2 શબ્દ. હાલો. તો હું વ્યાસપીઠ ઉપરથી આ બધાય બહેનોનો પણ આભાર માનું છું કે ઠાકોરજી એમને પ્રેરણા કરી અને આવો સુંદર મજાનો પ્રસંગ ગવાઈ રહ્યો છે, ગવાતો રહેશે, થયો ને આવો થશે. પણ મેં ઘણી જગ્યાએથી એવું સાંભળ્યું કે આ પ્રસંગ આવો આજ સુધી થયો નથી ક્યારે. એટલે જોરદાર તાળીઓના ગડગડાટથી 8 બહેનોને વધાવો. વ્યાસપીઠ ઉપરથી ફરી એકવાર ખૂબ ખૂબ આશીર્વાદ. ભાઈ શ્રી કાભાઈને વિનંતી કરું, 7-8 દિવસથી ખૂબ મહેનતથી, તનતોડ મહેનત, જેની એક કામ કીધું હોય ને 2 કામ કરીને આવે એવા કાભાઈનું સ્વાગત અહીંથી શાલ ઉઢાડી અને વ્યાસપીઠ ઉપરથી હું કરવા માંગુ છું. પુરુષોનો જમણવાર દ્વારકેશમાં રાખેલો છે. કાળુભાઈના મકાનની પાસે, નટુભાઈના મકાનની પાસે દરેક પુરુષો છે તે દ્વારકેશમાં જમા જશે. અને બહેનોનો જમણવાર અહીં જ રાખેલો છે. જ્યારે આપને કહેવામાં આવે ત્યારે અહીંયા જ રસોડામાં બહેનોએ પ્રસાદ લેવાનો છે. હમણાં આપણે રસોઈવાળા ભાઈને યાદ કર્યા હતા, પણ મને નામ આવડતું નહોતું. ઓમજીભાઈ, ઓમ કેટરર્સ હમણાં આપણને જમાડશે ને 7 દિવસ બંને ટાઈમ જમાડ્યા છે. એનો ખૂબ ખૂબ આભાર. સાથે અહીં વ્યાસપીઠ ઉપરથી શાલ ઉઢાડી હાર પહેરાવીને આપણે એમનું સન્માન કરીશું. કૃષ્ણ કનૈયા કી જય. ભાઈ શ્રી અનિલને પણ પ્રાર્થના, પધારો. એણે પણ ખૂબ સેવા કરી છે. હા, તાળીઓના ગડગડાટ. મનોજભાઈ નટુભાઈ પટેલ, અમે કા ભાઈ કરીએ પછી મનોજભાઈ કહો, અમને કેમ ખબર હોય કે મારું આવી ગયું? મને ના ખબર હોય પણ એવી કઈ વાંધો નહીં. રાકેશ કુમાર વલ્લભભાઈ પટેલ, અનિલભાઈ પણ આવી ગયા, ઓમજીભાઈ આવી ગયા, વિનોદભાઈ પટેલ મંડપવાળા, રાકેશભાઈ અહીંયા છે.
સંતોષભાઈ લાઈટ વાળા અને હિંમતભાઈ, જય માતાજી સાઉન્ડ આવો. આવો નહીતર તેડીને લાવશે હો. સંતોષભાઈ અહીંયા પધાર્યા છે. ભાઈ હિંમતભાઈ, જય માતાજી સાઉન્ડ. દેવેન્દ્રભાઈ ને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. રાકેશ કુમાર બહુ જ સુંદર મજાનું મેનેજમેન્ટ અને રસોડાની સેવા 7 દિવસથી આપણને જે આપી રહ્યા છે, ના ને ઓછી પડે તમારી તાળીઓ. પ્રેમે પરોણલા પધારો નૈયા હો નંદલાલા. પ્રેમે પરોણલા પધારો કનૈયા હો નંદલાલા. મારે ઘેરે જમવા પધારો કનૈયા હો નંદલાલા. મારે ઘેર જમવા પધારો કનૈયા હો નંદલાલા. ભાત રે ભાતના મેવા મંગાવ્યા, ભાત રે ભાતના મેવા મંગાવ્યા. વિધ વિધના પકવાન કનૈયા હો નંદલાલા. પ્રેમે જમવા પધારો કનૈયા હો નંદલાલા. જળ રે જમનાજીની ધારી ભરી લાવી, જળ રે જમનાજીની જાળી ભરી લાવો. આચમન કરો ને મારા વહાલા કનૈયા હો નંદલાલા. આચમન કરો ને મારા વાલા કનૈયા હો નંદલાલા. લવિંગ સુપારી ને પાનના બીડલા, લવિંગ સુપારી ને પાના બીડલા. ઉપવાસ કરો ને મારા વહાલા કનૈયા હો નંદલાલા. પ્રેમે જમવા પધારો કનૈયા હો નંદલાલા. માધવદાસના સ્વામી શામળિયા, માધવદાસના સ્વામી શમળિયા. ભક્ત મંડળના સ્વામી શામળિયા. માધવદાસના સ્વામી શમળિયા. તમ પર જાવું બલિહાર કનૈયા હો નંદલાલા. તમ પર જાઓ બલિહારી કનૈયા હો નંદલાલા. તમ પર જાવું બલિહારી કનૈયા હો નંદલાલા. તમ પર જાઓ બલિહારી કનૈયા હો નંદલાલા. પ્રેમે પરોણલા, પ્રેમે પરોણલા પધારો કનૈયા હો નંદલાલા. પ્રેમે પરોણલા પધારો કનૈયા હો નંદલાલા. મારે ઘેરે જમવા પધારો કનૈયા હો નંદલાલા. મારે ઘર જમવા પધારો કનૈયા હો નંદલાલા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આરતી પ્રગટાવો. ચાલુ જ છે. બહેનો આવી જશો આરતી માટે બધા આપી દો. સમગ્ર પરિવાર. ચાલો આવી જાઓ નીચે, આરતી માટે આવી જાઓ બહેનો. લઈ લો.
तैयार? आरती कुंज विहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। गले में वैजंती माला, माला बजावे मुरली मधुर बाला। बजावे मुरली मनोहरा। श्रवण में कुंडल झलकाला, नंद के नंद श्री आनंद कंद, मोहन ब्रिज चंद राधिका रमण विहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज विहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। गगन सम कांति गणी काली, राधिका चमक रही आली। लतन में काढ़े वनमाली, भ्रमर सी अलग कस्तूरी तिलक। चंद्र सी झलक ललित छवि श्यामा प्यारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। आरती बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। कनकमय मोर मुकुट बिल से, देवता दर्शन को तरसे। गगन सो सुमन राशि बरसे, मुझे मूर्छंग मधुर मृदंग। वाहिनी संग अतुल रति गोप कुमारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। जहाँ ते प्रगट भई गंगा, कलुष कली हारिणी गंगा। स्वर्ण ते होत मोह गंगा, बसी शिव शीश जटा के बीच। हरे अध कीच चरण छवि श्री बनवारी की, श्री गिरिधर कृष्ण मुरारी। आरती कुंज विहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज विहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। चमकती उज्जवल तन रेणु, बज रही वृंदावन बेणु। चहु दिस गोपी ग्वाल धेनु, हसत मृदु मंद चांदनी चंद। कटक भव फंद टेर सुनु दुविन भिखारी की, श्री गिरिधर कृष्ण मुरारी। आरती कुंज विहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज विहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की।
आरती कुंज विहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। बोलिए कृष्ण कन्हैया लाल की जय। कुंज विहारी भगवान की। कर्पूर गौरम कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतं हृदयारविंदे भवं भवानी सहितं नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरि। सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। नारायणी नमोस्तुते। भगवान ने आरती आपी देवानी, भगवान ने नमस्कार करी लेवाना, अपने हाथे आरती लई लेवानी। सौ प्रथम अमारो यजमान परिवार आवशे, श्रीफळ ने हाथमां लई भागवतजीनी एक प्रदक्षिणा करशे। ए प्रदक्षिणा पूरी थया बाद फैमिली એટલે કુટુંબ શરૂઆત કરશે, આવશે અને જેને જેને ફળ લેવાનું છે યાદ રાખી લઈ આવ્યા હોય તો પહેલા ઈ મને આપજો, નહીતર દઈશ શું? ચાલશે? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આપણું તમારે જે હેતુ હોય ભાગવતજી જોડે કહેવાનું, અહીંથી ફળ લઈ જવાનું. તમારે જે પ્રાર્થના છે, તમારી જે પણ કંઈ એ ઠાકોરજી પાસે કહેવાનું. અહીંયા પોથીજી ખુલી રહ્યા છે, જેને દર્શન કરવા હોય પોથીજીના એને દર્શન પણ મળશે. પોથીજી બહાર કાઢી લો, પોથીજી બહાર કાઢી લો. આ લઈ વિનોદભાઈ મંડપવાળા અહીંયા આવી ગયા છે અને આપણે એમનું સ્વાગત કરીએ છીએ. જોરદાર તાળીઓના ગડગડાટથી એક વખત વધાવજો. જ્યાં હોય જેમ હોય એવી રીતે પણ તાળીઓ પાડજો. પોથીજી લઈ લો, આ લઈ લો, આ લઈ લો. ना बस श्री राधे 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 बरसाने वाली राधे, 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 नाम महाधन है अपनो, नहीं दूसरी संपत्ति और कमानी, छोड़ अटारी अटा जग के, हमको कुटिया ब्रज माही बनानी, हमको कुटिया ब्रज माही बनानी, हमको कुटिया ब्रज माही बनानी। टूक मिले रसिकों के सदा और पीवन को यमुना जल पानी, हमें औरन की
परवाह नहीं, अपनी ठकुरानी श्री राधिका रानी, अपनी ठकुरानी श्री राधिका रानी, अपनी ठकुरानी श्री राधिका रानी। जय राधे राधे, जय राधे राधे, वृषभानु दुलारी, भक्तों की प्यारी, वो श्यामा प्यारी, हरिदास दुलारी, रसिकों की प्यारी, हमारी प्यारी, तुम्हारी प्यारी, हम सबकी प्यारी, ओ प्यारी प्यारी, ओ प्यारी प्यारी। जय राधे राधे, जय राधे राधे, जय राधे राधे, जय राधे राधे। आइए श्री धाम वृंदावन में प्रवेश करिए। वृंदावन में सुनरक गांव में काली दह पर अद्वैत वट में, तान गली में, मान गली में, गुमान गली में, ओ कुंज गली में, शिवा कुंज में, प्रेम गली में, श्रृंगार वट पे, चीर घाट पे, केशी घाट पे, ओ निधिवन जी में, वंशी वट पे, ज्ञान गोदड़ी। श्री राधे 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 बरसाने वाली राधे, श्री राधे 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 बरसाने वाली राधे। दोनों हाथ से ताली की सेवा करते हुए श्री राधे 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 बरसाने वाली राधे, 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 श्री राधे 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 बरसाने वाली राधे। ब्रह्मकुंड पे गोपीश्वर महादेव, श्री बांके बिहारी, स्नेह बिहारी, मदन मोहन जी, गोपीनाथ जी, राधा दामोदर, राधा विनोद जी, साक्षी गोपाल जी, राधा माधव जी, श्री राधा वल्लभ जी, श्री युगल किशोर जी, श्री राधा रमण जी, अष्ट सखी जी, अटल वन में, बिहार वन में, गौचारण वन में, गोपाल वन में, वृंदावन का कण कण बोले श्री राधा राधा, श्री यमुना जी की लहरें बोले श्री राधा राधा, श्री राधा राधा, श्री राधा राधा, श्याम सुंदर की वंशी बोले श्री राधा राधा, यमुना जी की लहरें बोले श्री राधा राधा, मस्ती में झूमते हुए श्री राधा राधा, 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 निधिवन जी में बंदर बोले श्री राधा राधा, ब्रज की
लता पता भी बोले श्री राधा राधा। वेणुकूप पे दावानल कुंड पे बनखंडी महादेव, श्री निकुंज वन में राधा वन में झूलन वन में बारह घाट पे सूर्य घाट पे युगल घाट पे बिहार घाट पे अंधेर घाट पे श्रृंगार घाट पे श्री भ्रमर घाट पे श्री पानी घाट पे चामुंडा देवी केली कदम्ब